આપને મન મૂકીને હસાવવા માટે હાસ્ય નાટક લઈને આવે છે ધોરણ 9 ના ભાઈઓ. હાલો મોડું થાય છે ને મહેમાન આવી ગયા છે. ત્યાં થવામાંથી નવરી થવા. હાલો ને હવે ત્યાં હતરવાના પહેરવાના હોય. હાલી નીકળો હવે ક્યાં જાવ છો? એ મહારમાં જાય છે. ક્યાં જાવ ડોહો ક્યાં કારા કરીને ઊભા રહે. અમારે બહાર જવાનું ત્યારે જ ક્યાં કારો કરવાનો. મને એક રકાબી સા બનાવી દે અને સાના બધાણ જાતા નથી. સાના બધાણ જાતા નથી. આખો દી પછી કઈરા કરવું છે. મૈરા નથી રહેતા. એ પગલાની માં. આ હજી હું સોત કરો એટલે ડોહી બાવલું ખેહી લે. એ અત્યારે હુઈ જાવ હાઈ જાવીને ચા બનાવી દેવું. કાઈ કે હોય તો ભગલાની માં. આ મરવાનું હતું આને જ મરી ગઈ ડોહી. આના કરતા ડોહી કઈ કામ તો કરે. હવે હુઈ જાવ અત્યારે અમે જાય છીએ હવે. મારું વેલા આવી આવજો. એ આવી જાઉં ઘર સાંભળશે તઈએ. હા ભલે. હવે હાલો હવે આમ. મરે નહીં માસડા મૂકે ને. અધોગતિ છોકરાઓને માવતરની પડી નથી. એ પગલા લે જા. કુકડો બોયલો હું હે વહુને કેને એક રકાબી સા બનાવી દે મને. કા મારે સા પીવી છે. એ અમારો વારો નથી. અમારો વારો કાલ છે. આજ હિરકાનો વારો એની બાયડીને કયો. બેટા તમે ઝીણકા હતા ને તઈ મેં વારો નતો કર્યો. તમને ભેગા જ મેં મોટા કર્યા બેટા. એ તમે પેલાનું ભૂલી જાવ ને અત્યારની વાત કરો. બેટા એક રકાબી સા બનાવી દે. કોઈ નવરું નથી કેજો ઓલીનો વારો હતો આજે. છે તમારા કરમ બીજું શું. પણ તમારે જેનો વારો એને કહેવાય. તમે શું કામ મારા ઘરમાં હરી કરો છો. મારા પગલાની માં ભગવાનને કે મારો વારો હવે લઈ લે બાપા. એ જાવ દોડો. હજી સેટા નહીં ગયો એ ઘઈટીમાં. દોડીને મોર થઈ જાવ ભેગા. ઓલીને કહેતા હોય તો ભાભીને ગમે તે અમારું. ભાભીને કઈ નો કે ભાભી તો આમ લાજ કાઢે ને પછી આમ કરતી તરાકા લે. અરે બેટા ઈ લાજમાં બોલે છે ને તમે વગર લાજે બોલો છો. બાકી બે લાજ વગરની છો. લાજ શરમ એ લાજ કાઢીને નો બોલે એના કરતા વગર લાજ જ બોલી જવાય. લાજ કાઢીને બોલી લાજ વિનાની રહી. તમારે ક્યાંય હરગાવાનું છે. બીજાનું ખોલીને બેઠા છે અત્યારે. ખુઈ જાજો. હીરકાની વવા એને કહેજો સાનું. અમારો વારો કાલ છે. તાલકન બાયરું ન ખખડાવતા. તમને કહું છું હા આ પગલો ને દી ડોહાર લઈ નથી ગયા. આપણો વારો તો પૂરો થઈ ગયો. તો લઈ જવા જોઈએ ને આવીને પણ. મારે નાવું છે. નાવું હોય કે જાવું હોય ઓલા ઘરે વારો ચાલો. હાલો. અહીં રહેવાનું છે હવે. હાલ્યો. અને ખખડાવો એટલે હવે. કોણ છે? બારા નીકળો. હા આ તમારા ડોહાનો વારો તમારો સાઈડ છે. આ ઈ ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. હાલો હાચો. ખબર ન પડે કે લઈ જવા જોઈએ. પણ ગોઠવામાં મોડું થઈ ગયું. ઉઠવા મળો. હાલો. બટા પગલા જારવો ઉમરામાં હું તો એક બાજુ સાઈડ માટી જાવ એટલે આમ. હાલો રેડી. મારા દીકરા હું હે હજી હું અઠવાડિયું ત્યાં નાયો નથી. મારા શરીરમાંથી ગંધ જાતી નથી. નવરાવી દ્યો ને મારા દીકરા મને. હમણાં સ્પ્રે સાટ દઉં. નવું નથી. લાકડા મોંઘા હે. મારો તેથી 12 જેટલા ભેગા માન થયા હે. પાછા કાપવા જાવ ને અમારે તમારે હાટું કાંટા ખાવા ને સ્પ્રે સાટી દઉં. સાનમુનો ઉતારે જો બાયણું ખખરાવતા નહીં. હ હું કહું છું ભલે વાંધો હો ને. અને ખોટા હુંકારા ન કરતા. છોકરો હૂતો અંદર ઝીણકો. હું કહું સાંભળો. તે હોકારો તો દ્યો. સીધા મીંડા થઈ જાવ. મારા હાટું થોડોક શીરો બનાવજો. થઈ જાવ ને. શીરો ખાવો હે લે. શીરો ખાઈ નથી જીવવું હે. ભગવાન માન ખાટલો આય છે ગયો. ખૂણો ખાલી થયો. ઘર ચોખ્ખું તો થાય. બેટા શું છે? મને એક પાપડ શેકી દો ને મોઢામાં મોરસ આવે છે. અરે રે આને હજી મોરેશ આવે. જિંદગી આખી મોરેશ ન ગઈ. પાપડ ખાવા એ પાપડ આયા કાઈ નથી. મારા ભાગમાં નથી. આના વારામાં સવો એને કયો રાંધીને ખવરાવે. મેં ખૂબ ખવરાવ્યું છે. એને નો ખવડાવ્યું તમે નો તો એને નો ખવરાવે તેમાં મેં હું ગુનેગારી કરી. મારા વારામાં નથી એના વારામાં સવો. હું નથી દેવાની કાઈ.
નાનકો છોકરો ક્યાં મારો મોટો. તઈ તો કીધું તું કે અમે તમને તમારી સેવા કરશું, થોડીક જીવાય અમને જાજી દ્યો. ના 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 તો ભોગવો, અમને કઈ દઈ નથી તૂટી ગયા. ઓ બટા આજ આ હિરકાની માં હોત ને તો આજ મને પાપડ શેકીને દે. પાપડ વણાવી તો વેલી ઉકલાવી દીધી છે. ડોહી હમા આખી જિંદગી વર્તા કર્યા અને હવે ડોહી હાંભરી છે. જીવતા જાયની ને મુવા પછી માણવા બેઠા છો. મારી હાહુના કેવા પેટ બાયરા છે ને ઈ મને બધી ખબર છે. હું ઈ મારી હાહુ સહન કર લેતા, હું તો આટલું સહન નથી કરવાની. અરે ભગવાન, આ બાયું છે કે કઈ ખબર નથી પડતી. છોકરા આપણો વારો પૂરો થઈ ગયો, ભાઈ ભેગો હે બાપા. હે દીકરા શું કે કાઈ નહીં, હોઈ જાવ. કાઈ કહેતો નથી તમને. ઉપાડ ખાટલો. પૂરો થઈ ગયો દી. આયા ખાટલો નો લેવતો, વારો મારો કેદું નો પૂરો થઈ ગયો. હવે એમને મફતમાં વારો નહીં આવે. આ ડોહા પાસે બધી જમીન ને બધું છે ને એના ભાગ પાડો તો વારો આવશે, નકર વારો નહીં. એ તો મુખ્ય મહાણમાં ખાટલો, બાકી આયા ખાટલો. આયા આવો તમને કહું છું. હજી અમારો વારો ક્યાંથી ચાલુ થઈ જાય? આપણો એનોય પૂરો થઈ ગયો. આપણો હવે વારા બારા ગયા તેલ લેવા. હવે તો ભાગ પાડો, જેના ભાગમાં જાજી મિલકત ડોહાની આવે ઈ હાચવે. હા બસ બરોબર છે. પાડો ભાગ, હાલો. એ આઈ ઠહેર વસમાં. ઉભા રહેજો. ઠહેર. ના ના ઉભા રે. ઊભું નથી રહેવું. ઊભું નથી રહેવું. ઉભા રે, હું દઈશ બાપા દઈશ. હોઈ જાવ તમે છાંગમાં. મને તમે બે હાથ હું દઈશ. બસ બસ. આમ લે, સીધો કરો ખાટલો. હવે કોઈના વારામાં નહીં. હવે હે ને ભાગ પડશે અને જેના પાસે જીવાય હશે ઈ હાસવશે. બાપુજી તમારે કોને જીવાય દેવાની છે? દઈશ દઈશ પણ કેદી દેણું થઈ જાય કેદી દેહો. એ આટાને મૂકો. એને વિચારવા દે. હુતા વિચારે, એને સારું લાગે ને દે. તમે વિચારો કોને દેવું છે તમારે? હાલો હાલો. મારે દઈ દેવું છે બાપા, મારે દઈ. આવું તો પછી વર્ષે કેસે દઈ દેવું છે. કાઈ કોઈને દીધું નથી. ભાભી સાંભળો તો ખરી. મારે કોઈનું નથી સાંભળવું. તમે જાઓ તમારા ઘરમાં, હું જાઉં મારા ઘરમાં. ભાભી કોઈ દી નો સાંભળે. એક તો લાજે કાઢે ને ડોહાને ગાયરુંય દીએ. ઈ ઉપાડો લઈને જાય ગઈ છે. ઓ કાકા કેમ છે? આય ભાઈ આય. સારું છે ને? હા મને તો સારું છે. તો વાંધો નહીં. બહુ બટા. આવો જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા. છે એક રકા બી શા કરી દ્યો ને, મહેમાન છે. મહેમાનનું તો બાનું છે, તમારે ડીસવો છે અને મહેમાનને પીવો હોય તો જાય એની ઘરે. આઈ કઈ નવરીની નથી. હા અને આયા હું ધોઈને આવો છો સાના ઠોઈસરા સાટવા હાટું. હું કઈ ચા પીવા નથી આવ્યો, તો માંદા માણાની ખબર કાઢવા આવ્યો છું. ખબર કાઢવા આવ્યો છો, એને કઈ નથી મોત પડ્યા. તમે હવે તૈયારી કરો ખાટલા ઢળે ગામ તમારી ઘરે ખબરું કાઢવા આવે. અમારે થોડાક દિવસ તેડા આવવાના. રેડ રાખો ને. ઈ ભલે ને આવે, ઈ બધું થઈ જશે. બહુ બટા મારે દેવું છે ને, એટલે કેને દેવું ને આને પૂછવા હાટું એ અમે બોલાવ્યો હતો. બાપા એટલા મને બોલાવ્યો હતો. એટલે તમને વાત કરી હતી દેવાની. એને મને કીધું કે દેવું છે, કોને દેવું નહીં વિચારીએ, એટલે હું આવ્યો હતો. કોને દેવું છે બાપુજી તમારે? બાપા દેવા માંગે છે તો આપણે મોટા છે, હક તો આપણે. એ બાપુજી તમે જરાય ચિંતા ન કરતા. તમે જાઓ તમારા ઘરે. જાઉં છું. બાપુજી તમે જરાય ચિંતા ન કરતા. હવે જાઓ. બાપુજી ચા પીવી છે. ગુડાઉને હવે એ બાપુજી તમારે કોને દેવું છે? ઉપાધિ ન કરતા બાપુજી. મારા ભેગા રે, મોટી હું છું અને મા બાપની સેવાનો હક પેલા મોટાઓનો લાગે. હું મારા ભેગા રહે. મિલકતના મોટાનો ભાગનો. એ કઈ બોલતો નહીં, બાપુજી મારી ભેગા જ રહે. મારા ભેગા રહે. ઈરકો હું, મને લાઈટ કો રાખ્યો હે. નહીં બાપુજી તો અમારા ભેગા જ રહે. બાપુજી અમારા ભેગા. મોટા અમે સાહેબ, બાપાને તો અમે જ રાખશું. ના, અમારા ભેગા. અરે ના. ના ના આપણે ખાટલો લઈ લો, આપણે ખાટલો લઈ લો. બાબો તો અમારા ભેગો છે. બાબો તો અમારા ભેગો છે. અમારા ભેગો. બાબો તો અમારા ભેગો છે. પણ તારી ભાભી લાઈટ ઉતરી ગઈ. હવે લાઈટ ગઈ લડાઈમાં. હવે તો મિલકતની ધણી હું વીજળી થાય. લઈ લો. મારી ભેગા રહે. ના અમાર ભેગા. ના ના ખાટલો લઈ લો. અમારા ભેગો. ના અમાર ભેગા. ના અમાર. ના 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 અમારી ભેગા જ રહે. અમારા ભેગા રહીએ. ખાટલો આયા જ રહે. ખાટલો હવે આયા જ રહે. ઉપાડને બહાર ભાઈ. અમારા ભેગા. હા, અમારા ભેગા હો. પેલા હે ને વસો વસ ખાટલો લઈ લ્યો. હા, ઉપાડ. બસ ઉભા રહ્યો. આ રેડી જ છે. માથમાં ભાભી. હા, લઈ જાવ આયા. હવે તો બાપુજી તમે કયો એમ
તમે મોટા છો, અમારે બાપુજી તમારું માનવું પડે. બરોબર, તમે બીજો બાપુજી ઉભા રહ્યો. બાપુજી તમે નિરાંત રાખો. બાપુજી તમે અમારા વડીલ છો, તમારે મુંજાવાનું નથી અને નિર્ણય તમારે લેવાનો. બાપુજી જેમ તમે કયો એમ જ કરવાનું. તમે જીવા એટલા જીવવાના નથી હવે, પણ હવે અમારે તમારી સેવા કરવી છે બાપુજી. ના ના બેટા, મારે દેવું છે પણ હું વિચારું છું કરના મોભિત. ઉભા રહ્યો. કાઢો આમાં ગળફો કાઢો હાથમાં. ના દીકરા, તુંય નનકો મારા ઘરનો દીકરો છો, તુંય મારો. આમળું જોવો બાપુજી, અમે મોટા, અમારા આમું જોવો. આ બાજુ જો. બાપુજી પેલા તો સેવાનો હાથ મોટાવલો જ લાગે બાપુજી. આમ જો બાપુજી, આ બાજુ જોવો, એના કરતા આ બાજુ સારું છે. હા, મારા દીકરા. આમ જોવો, આ બાજુ જોવો બાપુજી. હું તમને કઈ નહોતી કહેતી ને બાપુજી, ખબર હે ને તમને હું કઈ કહેતી હતી? મારે દેવું છે બેટા, દેવું છે. અમે લેવા જ બેઠા છે બાપુજી. ઉભા રહ્યો. બાપુજીને ગંગાજળ લઈ આવું. લઈ આવો. મૂર્છા આવી ગઈ. બાપુજી મોટા અમે છે. બાપુજી હું તો તમને કઈ નહોતી કહેતી, મોટી ભાભી તમારી યાર બાપુજી ઉભા રે, ઉભા રે. મારે દેવું જ છે બેટા, મારે દેવું જ છે. પણ વિચાર કરતો તો કેને દેવું. મને બાપુજી દેવું જ છે બેટા, પણ તમારી સેવા જોઈને હું પ્રસન્ન થઈ ગયો છું. આજ દઈ જ દેવું છે તમને, બેને જ દેવું છે, પણ મારી ઉપર છે ને. હા, બોલો બાપુજી બોલો. મારી ઉપર છે ને મારા દીકરા ગામના સરપંચ નું 3 લાખ નું દેણું છે ને, એ 1.5 તું ભરજે અને 1.5 તું ભરજે. હે રામ. હા તો મિત્રો, મારું નામ છે સોલંકી પાર્થ ને અહીંયા મેં વીજળીનું પાત્ર ભજવ્યું. તો તમે બધાએ આ એક હાસ્ય નાટક જોયું, પણ મિત્રો આ એક હાસ્ય નાટકની સાથે સાથે એક સામાજિક સંદેશ છે કે અત્યારે માતા પિતાના ભાગ પાડીને લોકો રહેતા હોય છે, તો આપણે તેવું કરવું નહીં અને બધાને સાથે મળીને એક સાથે રહેવું.